ધારી તાલુકાના ચલાલા ખાતે એસટી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મુસાફરોને કોઈ પણ પ્રકારની સમસ્યા ના સર્જાય એ હેતુથી કામગીરી હાથ ધરવામાં આવી છે। અધિકારી સુરીકવાડા, રાહુલવાડા તેમજ દેવેન્દ્ર બસિયા દ્વારા જિલ્લાભરમાં સુરત, અમદાવાદ તેમજ ગોધરાથી લોકો અવરજવર કરતા હોવાથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કોઈ મુસાફરોને ટ્રાફિક વધારે જણાય તો તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીને જાણ કરીને તેની સમસ્યા તાત્કાલિક દૂર કરવા અધિકારી દ્વારા સૂચના અપાઈ છે। ત્યારે આ કામગીરી નિહાળતા લોકોએ એસટી વિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ દેવેન્દ્રભાઈ બસિયા, જે હું અમરેલી વિભાગ ખાતે એટીઆઈમાં ફરજ બજાવું છું અને હાલ લાઇન ચેકિંગ વિભાગ દ્વારા અમે ટીમ કે જે અમારા પીઆઈ ઇન્ચાર્જ સુરીકભાઈ વાળા તથા ડ્રાઈવર શ્રી રાહુલભાઈ વાળા અમે અહીંયા ચલાલા બસ સ્ટેન્ડ ખાતે એ એક્સ્ટ્રા સંચાલન એટલે દિવાળીનું પર્વ ચાલતું હોય અને પરપ્રાપ્તિઓ મજૂરને જવા માટે જે એક્સ્ટ્રા બસનું સંચાલન હોય તો એના માટે લાઇન ચેકિંગ અને પેસેન્જરોને કોઈ અગવડતા ઊભી ન થાય એના માટે હાલ અમે ચલાલા બસ સ્ટેન્ડે ઇલેક્શન માટે બી આવેલા અને જ્યાંથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવું તેના માટે। સાહેબ, કેવી હાલમાં ટ્રાફિક જોવા મળે છે? ટ્રાફિક જો હવે કે એવું છે કે હવે જે દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે અને હાલ છોકરાઓના વેકેશન બી જે સ્કૂલમાં બધા પડી રહ્યા છે તેથી અહીંથી વતન તરફ જવા માટે કે જે એમાં દાહોદ, ગોધરા, પંચમહાલમાં જે અહીંનું આપણે જે શ્રમિકો મજૂર છે કે જેને આ માટે આપણે દર વખતે એક્સ્ટ્રા સંચાલન કરીએ છીએ તો ચલાળા, ધારી, અમરેલી, બગસરા બધેથી એક બે બસ આપણે એક્સ્ટ્રા સંચાલન કરવાનું હોય કે જેનું નિરીક્ષણ કરવા માટે ખાસ કરીને અમે આજે ચલાળા અહીંયા અમારા ભરતભાઈ કંટ્રોલ પોઈન્ટ ખાતે એની મુલાકાતે બી આવ્યા હતા અને ટ્રાફિક તો સારું જ છે। જે આપણે હર્ષભાઈ જેમ વાત કરી હતી કે 4200 બસો નવી સુરત એક્સ્ટ્રા સંચાલનમાં કે સુરતથી આપણે જે માજરે વતન આવવા માટે એ મૂકેલી છે એ જ રીતે અહીંયા જે શ્રમિકો કે જે પંચમહાલના આપણે અહીંયા જે ખેત મજૂર તરીકે શ્રમિક આવે છે એના માટે આપણે અહીંથી એક એક્સ્ટ્રા સંચાલન કરીએ છીએ।